ફોન ફોન ચાલુ છે યાર, કરું હજુ કશું થયું આપ્યું જ નહીં હજુ. આપશે લોકો કહીશ ને, કશી નહીં પાદરાવાળી ઘટના શું? કશું નહીં, શું હતું? કશું નહીં ભાઈ. શું છે? ગામજનોએ તમને એવું કીધેલું કે ચોર આવ્યો પછી તમે નીકળ્યા. શું છે ઘટના? શું છે એની વિગત તો શું હતું? ગામજનો આક્ષેપ કરે છે તમે જતા શું હતું? શું કશું નહીં ભાઈ. શું છે? અમે તો ડીઆર ઓફિસ અમારા કામથી આવ્યા છે ભાઈ. શું છે એ ઘટના વિશે? હું કશી ઘટના હતા. શું છે ઘટના? કશી ઘટના નહીં, કશું નહીં, કશું નહીં, કશું નહીં. અમે મારી ઓફિસ ના કામથી આવ્યો છે હું. બરાબર છે. એટલે રાજકીય એના માટે તમારા એના માટે કરવામાં આવેલું શું છે? શું કયા કારણ? એટલે ગ્રામજનો કેમ મારા ડીઆર માં વાંધો હતો એનું જોબ આપવા આવ્યો બસ. અચ્છા, હા, પણ જે ઘટના બનેલી હતી અડધી રાતે તમારે ત્યાંથી જવાનું થયું ને શું છે? શું એ વિગત શું છે? કશું નહીં, મારો વાંધો છે આપવા આવ્યો મને જવાબ આપવા. એ ઘટનાનું શું છે? એ ઘટના તમે જોનો, મને કશી ખબર નહીં. નહીં ખબર મને કશું ખબર, મને કશી ખબર જ નહીં. પણ મને કશી ખબર જ નથી. હું મારા અહીં આગળ આપવા આવ્યો. હા તો તમે જોઈ લો ને, કઈ વાંધો. એટલે કયા કારણથી? શું કારણ? તમારે મેસેજ જોઈ લેવાનું. તો મારા એના કામ માટે આવ્યો છે અહીંયા આગળ. બરાબર છે ભાઈ, બધી વાત બંધ કરતો, મારે નહીં વાત કરવી. બરાબર છે, નો કોમેન્ટ. અચ્છા, એટલે તમને એ વિશેનું બધું ખબર જ ના કેવી રીતે ના ના કશું નહીં ખબર. ના, હું તો મારા વાંધા માટે આવ્યો. એટલે કે રાજકીય તમને એના માટે કશું નો કોમેન્ટ. હું મારો વાંધો હતો અહીં વાંધો આપવા આવ્યો હતો. એ વિષય માટે તમને ના કશી ખબર નહીં. કશી જ ખબર નહીં. ગાડી કોની હતી? કોઈ રાજકીય દુશ્મનાવટ એના કારણે તમારે એવું થયું કે તમારે કઈ કેવું નથી એવું છે? હું મારો વાંધા માટે અહીં આવ્યો છે, બીજું કામ નહીં. અમે તો જે ઘટના બની પાદરા ખાતે તમારું એનામાં નામ આવ્યું, તમારે ચાદર ઓઢીને તમે જતા હતા, લોકોએ તમારે ચાદર ખેંચીને તમે નીકળ્યા. પણ મને ખબર, મારો વાંધા માટે આવ્યો છે. શું છે તારે? નથી મારે કશું વાંધો, બસ મારો વાંધો છે એટલે હું આવ્યો છે. ભાઈ વિષય ઉપર હા તો તમે ના માર, હું તો મારા વાંધા માટે આવ્યો છે. ડીઆર ઓફિસ નો વાંધો. અચ્છા, પેલું ઘટના વિશે કઈ કહેશો? કશું નહીં ખબર. બસ યાર, પતિ કેવું છે તમારે? પતિ કઈ વાર્તા? તમે લઈ લીધું, મેં વાંધો આપવા હતો, બસ પતિ કઈ વાર્તા? શું છે? કશું નહીં કેવું. કોઈ તમે કોઈના પર શંકા એવું કઈ? કોઈના પર શંકા છે? ના ભાઈ ના, કોઈ નહીં. શેના માટે કરવામાં આવ્યું કે એવું કોઈ રાજકીય અદાવત કે એવું કઈ કરું? કશું નથી. કોઈના રાજકીય અદાવત ખરી તમને એવું લાગે? કશું નહીં. મારા વાંધો યાર ઓફિસ માં છે તો આપવા આવ્યો. શું છે ભાઈ? તું પછી આટલું બધું હેરાન કરવું ના હોય. પછી કે મારો વાંધો છે, હું આપવા આવ્યો છું. એટલે કશું નહીં. બસ ઓકે, એટલે કશું નથી ને? ના કશું. ઓકે, કોઈ રાજકીય અદાવત નથી? કશું. તમે પોતે પણ નતા? ના કશું. તમે નતા ને? એ વિડીયોમાં તમે નતા ને? એ વિડીયોમાં તમે હતા? વિડીયોમાં તમે હતા ભાસ્કરભાઈ? એ વિડીયોમાં તમે હતા? ભાઈ મારો વાંધો છે, હું વાંધો આપવા આવ્યો. એ વિડીયોમાં તમે હતા? જો કહ્યું મેં વાંધો આપવા આવ્યો છે, હું નહીં. વિડીયોમાં તમે હતા ભાસ્કરભાઈ? જો યાર, હેરાન ના કરશો આવી રીતના. આવું બધું ના હોય. કોઈ બી માણસ નો ઇજ્જત હોય. વિડીયોમાં તમે નતા? વિડીયોમાં તમે હતા? હતા કે નહીં તો કહી દો. હું મારા વાંધા માટે આવ્યો છું ભાઈ. એટલે વિડીયોમાં તમે નતા ને? તો આપણે જોઈ રહ્યા છે જે પ્રમાણે પાદરા ખાતે જે સાદી ગામમાં ખાતે જે ઘટના બનેલી હતી, જેને ચકચાર મચાવી હતી, તેજ ભાસ્કર પટેલ અત્યારે અહીંયા નર્મદા ભવન ખાતે આવ્યા છે અને તે કહી રહ્યા છે કે જે વિડીયો વાયરલ થયેલો હતો તેમાં તે નતા. તેવી રીતની સ્પષ્ટતા તેમને મંતવ્ય સામે કરી છે, મંતવ્યના કેમેરા સામે તેમને કરી છે કે જ્યારે એ જે ઘટનામાં જે વિડીયો વાયરલ થયા છે તેનામાં નહોતો. તેમને અનેકો એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે કોઈ રાજકીય અદાવત છે કે નહીં, એના કારણે આ કરવામાં આવ્યું છે, તેનો પણ જવાબ એમની પાસે નહોતો. તેમને એક જ રટણ કર્યું હતું કે તે અહીંયા વાંધા માટે આવ્યા છે, એમનો વાંધો છે તેના માટે તે અહીંયા આવ્યા છે. અને વિડીયો જે વાયરલ કરવામાં આવ્યો હતો, જે પાદરા ખાતે જે સાદી ગામનો જે વિડીયો છે જે વાયરલ થયો છે, એ વિડીયોમાં તે પોતે નથી તેમ તે કહી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.